તમારા ગામની નર્સબેન. આજે હું સુવાવડ પહેલાની તૈયારી વિશે ખૂબ અગત્યની માહિતી આપીશ. આજે હું આશા વર્કર બેનને સાથે લઈ આવી છું. ચાલો આશાબેન, સમજાવો. મહિના રહ્યા હોય ત્યારે અને સુવાવડ વખતે માતા અને બાળકને ગંભીર જોખમ ઊભું થઈ શકે. જો સુવાવડ માટે પહેલેથી તૈયારી કરી હોય તો આવે વખતે સમય અને પૈસા ન બગડે અને સારી સારવાર મળી શકે. એ માટે સૌથી પહેલા તો તમારા કુટુંબના લોકો તેમજ બહેન તને પણ તારી અપેક્ષિત સુવાવડની તારીખ તો ધ્યાનમાં રાખવાની જ. લાવો, હું હમણાં જ તારીખ તમારી દિવાલ પર મોટા અક્ષરે લખી દઉં. તમારા ઘરના લોકોએ સુવાવડ માટે કયા દવાખાને જવું છે તે નક્કી જ રાખવું પડશે, કેમ કે બધી સુવાવડમાં જોખમ તો હોય જ છે. તેથી સુવાવડ તો દવાખાનામાં જ થવી જોઈએ. દવાખાનામાં બધી સગવડ, ડોક્ટર બધું હાજર હોય, જેથી તકલીફ પડે તો પણ સારવાર મળી રહે. એટલે ઘરે તો સુવાવડ ક્યારે ન જ કરાવવી જોઈએ. સુવાવડનો દુખાવો ચાલુ થાય ત્યારે મને ચોક્કસ બોલાવજો હો. હવે વાહન માટે ચિંતા કરવાની જરાય જરૂર નથી. મફત 108ની સેવા તો છે જ. તે સિવાય BPL ને ચિરંજીવી અને સ્માર્ટ કાર્ડ સાથે રાખવું, જેથી દવાખાનામાં મફત સુવાવડનો લાભ મળી શકે છે. ચિરંજીવી, બાલ સખા, જનની સુરક્ષા જેવી યોજનાઓના ફોર્મ પહેલેથી જ ભરીને આપી દેવા. સગર્ભા બેનને જે મમતા કાર્ડ મળે એ ખાસ સાચવીને સાથે લઈ જવું. સુવાવડ વખતે દવાખાને જતા પહેલા બહેન અને બાળક માટે એક જોડી સુતરાઉ કપડાં અને બાળકને વીંટવા માટે 3-4 મોટા સ્વચ્છ કાપડના ટુકડા તૈયાર રાખવા. અને હું તમને એક ડાઈ કીટ આપીશ, જેનાથી ઘરે સુવાવડ ચોખ્ખાઈથી થઈ શકે. જો બહુ જ જરૂર પડે તો જ ઘરે સુવાવડ કરવી. સુવાવડ પહેલા કંઈ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે, તેના માટે નાણાંની વ્યવસ્થા અગાઉથી કરી રાખવી. સાથે સાથે તમારા કુટુંબના લોકોને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કટોકટી ઊભી થાય તો બહેનને કયા મોટા દવાખાને લઈ જવા કે જ્યાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરની સેવાઓ મળતી હોય. જો તમે સુવાવડ પિયરમાં કરાવવાનું નક્કી કર્યું હોય તો બધા જ જરૂરી કાગળિયા સાથે લેવાનું ભૂલશો નહીં હો. જો સુવાવડની પૂર્વ તૈયારી હોય અને તમારી સુવાવડ દવાખાનામાં જ થાય તો માતા અને બાળક બંને સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.